હવે મહાવીર સ્વામી જે છે એની પાછળ 11 સોંગ છે. તમારી ટિકિટમાં 4 ખાના ખાલી છે. એ 11 સોંગમાંથી કોઈ પણ 4 નંબર તમને જે ગમે એ લખો. એવી રીતે કૃષ્ણ ભગવાનના જે છે એની પાછળ પણ સોંગ છે. શાંતિથી તમે લોકો બીજા કોઈને કહો નહીં તમે શું લખ્યું છે ને એને શું લખવાનું છે. મહેરબાની કરીને ટિકિટના નંબર લોકો એમાં ચેકચાક નહીં કરતા. ચેકચાક થયું હોય તો અમને દેખાડી દેજો જરા, કે પછી પાછળથી નંબર ફિલઅપ નથી કરવાના. ગણપતિ ભગવાનમાં 30 થી 36 અને અંબે મામાં 12 થી 18. હા બોલો. આ કોઈને પણ આવી રીતે તકલીફ થાય નંબર લખવામાં તમારે પણ આપવું જોઈએ. એક મિનિટ ગાડી નંબર આપો ને. અને ખાલી નંબર લખવાનું છે. આજુબાજુમાંથી પણ કદાચ પેન લઈને ખાલી નંબર લખીને આપો. કદાચ આપણે અલગ અલગ રાઉન્ડ્સ રાખ્યા છે. હવે પહેલો રાઉન્ડ છે ઇન્સ્ટ્રુમેન્ટ. હા લખી નાખો 2 મિનિટ હજી બધાને. ચેક કરો તો નંબર બધા બરોબર લખાઈ ગયા છે. બાજુવાળા ચીટિંગ નથી કરતા ને ચેક કરજો. ચેક કરો લખાઈ ગયા. રેડી નંબર 26 26 26 नंबर
એક એક થઈ જવા જોઈએ. ચારેમાં એક એક થઈ જાય. વિદેશમાં મને બોલે ઓલરેડી થઈ ગયા. ચારેય પાઠમાં એક નંબર થઈ જાય તો કહી દેજો. लड़की वाले पॉइंट्स में आगे पर गिफ्ट लड़के वाले लेके जा रहे हैं। हम लोग का तू मने भगवान वरदान आपी दे જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે તું મને ભગવાન વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે પૂછી પૂછું એ જગતમાં જ્યાં નથી જીવન જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન નાળ સાધી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે મને તું સ્થાન આપી દે મને તું સ્થાન આપી દે સાથિયા પુરાવો નંબર છે 2120 સતત
સાથિયા. નેક્સ્ટ નંબર છે 17. નંબર છે 14 14 14 14. નંબર છે 19 19 19 19 19.
ઈ નંબરને પ્રાઇઝ મળશે. 3 નંબર બાકી છે, એમાંથી જે નંબર નીકળે બધાને પ્રાઇઝ મળશે. જ્યોતિબેન છેડા. પૂજ્યપાલ બ્રાહ્મણો બ્રહ્મદેવના મુખે જે કાંઈ વિધિ છે શાંતિથી આપણે સાંભળી. હવે કાંઈ માત્ર તમારા અવાજ સિવાય કાંઈ બાકી નથી, બધું થઈ ગયું છે. ધ્યાનથી જો માતાજી માટે ભેગા થયા છીએ આપણે, વાતો તો પછી થશે. અને બહાર નીકળો ને એમ સંકુલમાંથી જેટલી ગાલીઓ કેણી હોય એટલી બજા લાભ લ્યો. કાંઈ કમલેશભાઈનો પણ લાભ લ્યો. આપણે એમને બોલાવ્યા છે સાંભળવા માટે. અને અંબા પાંચ દેવ પૂજવા સર્વદા છે. ભગવાન જૈન સંપ્રદાય ક્યાંય અલગ નથી. ભગવાન નારાયણનો પરમ અંશ ઋષભદેવ ભગવાને અવતાર લઈ અને અહિંસા પરમો ધર્મ દેલા અત્યારથી નથી, આ વર્ષો હજારો વર્ષથી ચાલે છે. માટે ધ્યાનથી ભગવાનની ભક્તિ અને પૂજા કરવી અને એની અંદર ભાવ હોય ને તો જ, બાકી ભગવાનને કોઈ તો બે હાથ જોડજો, માથું નમાવજો અને ભગવાનને કહેજો, માતાજીને કે હે માં આ જગતમાં તારું છે, અમારું આ કાંઈ નથી. જો તમારું હોય તો તમે મૂકી જાઓ, એવાય નથી.
તમારો મૂકીને જાઓ એ મુજી પણ જેમ જ સમુરા વેંદા તને સર્વભૂતેષુ કુલદેવી રૂપેણ સંસ્કૃતા નમસ્તસ્યે નમો નમઃ ધમ્મઃ એતત કર્મરક્ષિત મનોલક્ષ્મી નારાયણમ દેવતાય નમઃ. પછી બધા જણા નવગ્રહનું ધ્યાન કરજો. હા, આપણા કોઈ ગ્રહ નબળા હોય ને તો પણ સારા કર્મ આપણાથી થઈ શકે નહીં. એને એટલા માટે ગ્રહનું સ્થાપન પણ કરેલું છે. આનો શશીભો મેસુતો બુધશ્ચ ગુરુજ શુક્ર મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્ય માત્રો ગુણસ્મદા કુક્ષતમ સાગરઃ સર્વ સપ્તદીપમ વસુધરા ઋગ્વેદ યજુર્વેદ સામવેદો અથર્વણ અંગે ચ સહિત સર્વ કલશાંગમ સમાસિત ગાયત્રી તંત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી તથા ઓમ રક્ષાય મહાત્મને કલશાર્ચને સર્વ કુશાલિકસ્તુ. બે અંગય મુદ્રાહ પછી ધન મુદ્રા બનાવતા આવડતી કલશની ઉપર બનાવતા ધન મુદ્રાયઃ સર્વ રક્ષાયસ્તુ. પહેલી આંગળી સાથે બીજી આંગળી પાણીમાં વળી અને એ પાણી છે ને એ બધી જગ્યાએ જરાક છાંટી જાવ. આજુબાજુમાં ઉત્તર બાજુ, નીચે દક્ષિણ બાજુ, પૂર્વ બાજુ, પશ્ચિમ બાજુ. અપવિત્રો પવિત્રવાહ સર્વાવસ્થમ કદુ પીવા. કોઈ વસ્તુ એવી નથી જે તમને મળે. તો માં ધરતીની પહેલી પ્રાર્થના કરજો. માં ધરતી તારા ખોળામાં બેઠો છે. અત્યારે શું કર્મ કરો છો તમે? દેવ પૂજા. અને એ જ સત્ય છે, એ જ સાચું છે. ધૃતાલોકા દેવી વિષ્ણુના ધૃતમ કમધારામમ દેવી પવિત્રમ કરુજાસનમ મહ. પૃથ્વી દેવીએ ભ્યોનમાં નમસ્કારમ સમર્પયામિ. પછી અહીંયા બેઠા બેઠા તમામ જણ પોતાના માતા પિતાને વંદન કરજો. સૌથી મોટા કોઈ ભગવાન હોય તો માની બાપ છે. એમના આશીર્વાદ લેજો રોડા કે આજે સત્ય કર્મ કરીએ, સારું કર્મ કરીએ છીએ તો આશીર્વાદ આપજો કે ભવિષ્યમાં પણ આવા ને આવા કર્મો થાય. હરિ ઓમ માતૃ પિતૃ ચરણ तो जे समय में भाजा वडील लोग करी रहा है ये भाजे कुटुंब में भाजे अंश में अचे अचे ने अचे. तो माटे वडीलों ने पण याद करजो, पूर्वजों ने तुम्हारा. हरि ओम महानादि निधनो देव शंख चक्र गदाधर अक्षय पुनर्हिकाक्ष पितृमोक्ष प्रदो भव. रक्षाय महात्मने नमस्कारम शबर भयामि. चलो હવે તમારા સમાજમાં બહુ સરસ નામ એવા સમાબેન મીરના મુખ્ય એક ગીત સાંભળી અને ભોયમાં આપણે એ બધા જેમનો પણ ખૂબ ખૂબ વંદન ભક્તિમાં આપણે ભગવાનની જાગૃતતા ઉત્પન્ન થાય. ભગવાન તો અહીંયા જ બેઠો છે, ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. પણ અંદર બેઠેલો જાગે તો ને ભગવાન ક્યારે દેખાય? અંદરથી જાગૃતતા ના આવે ને ત્યાં સુધી પરમાત્મા મળે.
ખાલી તીરથ કરવાથી કે મંદિરે જવાથી કે મૂર્તિ સામે માથું પછાડવાથી પરમાત્મા મળે. અંદરથી જ જો જાગૃતતા આવે અને ભાવ થાય, આ મૂર્તિમાં તમને, મૂર્તિ છે ને ભાવનાનું પ્રતીક છે, મંદિર છે એ શાંતિનું પ્રતીક છે. મંદિરમાં કે મૂર્તિમાં ભગવાન બેઠો હે પણ જો મેલે ત્યારે કપી જાય, એમાં ક્યાં પરમાત્મા મળે? કોઈ હિસાબે ના મળે. તો પ્રત્યક્ષ ભગવાન છે અગ્નિ. અત્યારે તમે જે પૂજા કરી ને એના સાક્ષી સ્વરૂપે, તો હે અગ્નિદેવ, તમારી સાક્ષીમાં અમે આ કર્મ કરીએ છીએ. જ્યાં સુધી અમારું કર્મ, જો આ ઘીનો દીવો કરવાનું કારણ જ આ છે. શું ભગવાનને કે માતાજીને અજવાળાની જરૂર છે? હા, તો ઘીનો દીવો મંદિરમાં શું કામ, ઘરમાં શું કામ? આ ગાયના ઘીની અંદર એવી તાકાત છે, એની જે ઉર્જા છે ને, કે સાચા ગાયના ઘીનો દીવો ઘરમાં કરવો, મંદિરમાં કરવું. કારણ કે સાચા ગાયના ઘીની અંદર સુવર્ણ રહેલું છે, સોનો. અને સોનાની ભસ્મની કેટલી કિંમત છે? સોનો લાખ રૂપિયા છે ને અત્યારે તો. અગ્નિનું ધ્યાન કરજો કે હે અગ્નિદેવ, આજે આ પૂજા રાખી છે પણ કોના સાનિધ્યમાં, કોની સાક્ષીમાં? તો કે તમારી સાક્ષીમાં. હરિ અગ્નિ જ્યોતિ વસો જ્યોતિ સૂર્ય જ્યોતિ સૂર્ય જ્યોતિ ભૂ અગ્નિ નારાયણમ રક્ષિત મનો નમસ્કારમ ભૂદીપમ કુર્મ સાક્ષી વિઘ્નકૃતમ યાવત તત્ર સ્થિરો ભવ. ચાલો બધા ફૂલ ભેગા કરીને મહારાજને દઈ દો કે રોજ સવાર થાય દર્શન આપે. તો બે હાથ જોડી રાખો, ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન કરો. આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્ય દિવાકર ષડનામાને સ્મરે નિત્યમ મહા દદત્ય પ્રતિગ્રહ દેવ દેવાધિદેવાય નમઃ. ઓમ શ્રી સૂર્યનારાયણમ રક્ષિત મનો નમઃ. ત્રિપાદ સમૃતમ દિવિ સુરક્ષાયમ તમ પ્રતિષ્ઠ. તો ભગવાન વરુણનું ધ્યાન કરજો. જ્યાં જીવન છે ને ત્યાં જળ છે, જળ છે ત્યાં જીવન છે. ગમે એવો બંગલો બનાવો, પાણી ન હોય તો શું કામ? આ શરીર ગમે એટલું સારું હોય પણ ઘરમાં પાણી ન હોય તો શું કામ? વરુણાય નમઃ. ઓમ વમ 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 વરુણાય નમો નમઃ. એતાવાનસ્ય મહિમા તો જાયેશ પુરુષઃ પાદોષે વિશુદ્ધાની ત્રિપાદ સમૃતમ દેવી. હવે તમે આવી રીતના બધા જણા હાથ લગાડી રાખો. હરિ ઓમ મહાદીર્ઘાનાકારતો કૃષ્ણે વિષ્ણુ પ્રદાનિત તેનાયુ પ્રમાણેન. કળશ યજમાનના હાથમાંથી લઈ અને જરા યજમાન ઉપરથી ભરાવી દો. આયુષ રક્ષાયમ તમ પ્રતિષ્ઠે નમસ્કાર. परिणाम जाते हैं।
कोई याद करे उनको तो हल्का हो जाए, कोई भक्ति करे उनकी ये उनकी हो जाए। इन बोले कुछ भी पहचान जाती है, ये बिन बोले कुछ भी पहचान जाती है। मेरे अब कोई नहीं आता, हमसे आती है। मेरे पहचान जाती है, मेरे दिलों में वो पहचान जाती है, मेरे दिलों में वो पहचान जाती है। भगवान विश्वकर्माનું ધ્યાન કરી જાઓ. વિશ્વકર્માને મહાત્મનો સર્વકુશાધિકસ્તુ પ્રિયતાનમ નમો નમઃ. હવે આમાંથી પાણી ભરીને 1 2 ને 3 પગથિયા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણે પગથિયા ભરેલી થાળી ત્રણે જગ્યા ઉપર જ્યાં પાણી ભરેલી થાળી છે.
એ અગ્નિકુંડ ઉપરથી 3 વખત ફરાવી જાઓ. હરિઓમ બહાર યજ્ઞ યજ્ઞાય યંત દેવાઃ સ્થાને ધર્માણિ વૃદ્ધમાન્ય રક્ષાયમસ્તુ પ્રિયતાનમ નમો નમઃ. નીચે પકડો. એતાવાનસ્ય મહિમા તો જાયે શબુલુખઃ પાદોષે વિષમદાને ત્રિપાદશમૃતમ દિવિઃ સુરક્ષાયમસ્તુ. જ્ઞાની જરાક ચાલુ કરી દો. જ્ઞાની ચોખા જોડો. જ્ઞાનીને યથાશક્તિ દક્ષિણા અર્પણ કરજો. શાસ્ત્રમાં લખેલું છે કે જ્ઞાની પાસેથી કોઈ દિવસ એમને એમ કામ કરાવાય. ચલો કમલેશભાઈ. આજે વસંત પાંચમ છે, બધાને ખબર છે ને? એટલે ક્યાં માતાજીનો દિવસ? માતાજીને પગે લાગજો, વંદન કરજો. આત્મરક્ષાયમ તમ પ્રતિષ્ઠે નમસ્કારે સર્વભૂષાદિકસ્તુ પ્રિયતાનમ નમો. ઓમ અંબિકા દેવીભ્યો નમઃ સ્વાહા. 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 ચલો બે હાથ જોડી રાખજો, માતાજીને વંદન કરજો, યથાશક્તિ દક્ષિણા અર્પણ કરી અને ઊભા થતા આવો. ચલો જલ્દીથી આવતા જાઓ. ओम अंबिका देवीभ्यो नमः स्वाहा. 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 ध्यान जोड़ी मामा ध्यान करिए. अंबिका देवीभ्यो नमस्कारं समर्पयामि. ओम अंबिका देवीभ्यो नमः स्वाहा. ओम अंबिका देवीभ्यो नमः स्वाहा. ओम अंबिका देवीभ्यो नमः स्वाहा. ओम
अंबिका देवीभ्यो नमः स्वाहा ओम अंबिका देवीभ्यो नमः स्वाहा चलो ओम अंबिका देवीभ्यो नमः स्वाहा ओम अंबिका देवीभ्यो नमः स्वाहा